सभी को सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी द्वारा रचित छह ग्रंथ पर आधारित अध्यात्म युग सृष्टा परम तारानार पूज्य काहन गुरुदेव जी के आध्यात्मिक प्रवचनों को आज हम सुनेंगे। आज का प्रवचन नंबर है 7, गाथा नंबर 2, श्लोक नंबर 5 और 6। प्रत्येक मंगलवार रात को पूज्य गुरुदेव जी का 1 घंटे का प्रवचन पश्चात पंडित और विद्वानों द्वारा प्रवचन में आए गए विषयों की व्याख्या तथा मुख्य बिंदु तथा श्रोता द्वारा कोई भी प्रश्न आज के प्रवचन संबंधित है उसका समाधान किया जाएगा। जय जिनेन्द्र। Stuti, can you play my प्रवचन player is stuck? नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायम् जायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः। मङ्गलम् भगवान्यो मङ्गलम् गौतमोऽमि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः जथास्ते चित् स्वभावाय भवाय सर्वः तीजी ठाक 4 गाथा 40 5મી સજીવ અને આશ્રવ તત્વની વિપરીત સિદ્ધાંત તન ઉપજત અપની ઉપજ જાન તન નશત માપ કો નાશમાન યોજીવની રાગાદી પ્રગટ એ દુઃખ દેન તિનહિ કો સેવન ગિનત ચેન। એ ગાથામાં બેની ભૂલ। મિથ્યા દ્રષ્ટિ જીવ અજ્ઞાની પોતાનું ચૈતન સ્વરૂપ કોઈ દી જન્મે નહીં ને મરે નહીં। ચૈતન કોઈ દી જન્મે નહીં ને મરે પણ નહીં। એવા આત્માને જાણતો શરીરના ઉત્પન્ન થવાથી પોતાનું આત્મા ઉત્પન્ન થયો એમ માને। દાખલો હોય તો સમજવું છે। આમાં છોકરું જન્મ્યું ને શરીર આમ થયું એટલે હું જન્મ્યો એમ। શરીર ઉપજતા હું ઉપજ્યો એમ અજ્ઞાની અજીવને પોતાનું સ્વરૂપ માને। એ અજીવની ભૂલ છે એમ કેવું છે। ઉલામાં આવ્યું છે કે આત્મા પરને દેહને માને, આત્મા દેહમાં પોતાને માને તો જીવની ભૂલ। આ દેહ ઉપજતા હું ઉપજો માને તે અજીવની ભૂલ। આવો તમે સમજાણું કાંઈ? શરીરના ઉપજવાથી પોતાનું છે ને અપની ઉપજત
પોતે તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ છે, એને જન્મ ને મરણ આત્માને નથી. સંયોગી છેનો શરીરનો યોગ થતા હું ઉત્પન્ન થયો, શરીરનો વિયોગ થતા હું મરી ગયો. બે દાખલા પાછામાં જોવો. સાંકડી બાંધી છે ને એમાં મોઢું કરી શરીર કર્યું. હા, એમાં આપ્યું, આમાં જૂનામાં આપ્યું, નવામાં આપ્યું છે. જન્મનો આ દાખલો છે, મરણનો છે. બે છે મગનમાં છે કે નહીં? એમાં હું મરી ગયો, ઊંડે ઊંડે ઉતરે છે ને મરતા. મરવા કાળે આમ ઊંડો ઊંડો જાણે આત્મા ઉતરતો હોય, એટલે કે જાણે આમ અભાવ થઈ જતો હોય, શરીરનું બધું નબળું પડી જાય, અંદર નળિયુમાં ચરબી મન ઘટી જાય, ઊંડો ઊંડો માણસ નથી કેતા મરતા ઊંડો ઊંડો ઉતરી જાય. આવ્યું હું કે છે ને ત્યારે એને એમ લાગે ઊંડો ઊંડો ઉતરે. ઊંડો ક્યાં ઉતરે? છે ને ક્યાં છે? પણ પરને લઈને જાણે હું પર ઉપજ્યો એટલે હું ઉપજ્યો, અને ઊંડો ઊંડો ઉતરે જાણે મારો જ અભાવ થઈ જાય. અભાવ થતો જાય, થઈ ગયો. એના આત્મા પરથી ભિન્ન જ્ઞાનાનંદ છે, એમાં ઉપજવું નથી ને મરવું નથી. એમ ન માનતા દેહમાં ઉભ્યો છું, હું ઉભ્યો, દેહનો મંદ પડી ગયો, બધું ભીન છે, હવે હું થઈ ગયો, અને આ મર્યો એટલે હું મરી ગયો. એ અજીવ તત્વની મોટી ભૂલ. શરીરના નાશ થવાથી પોતાને નાશ અથવા મરણ થયું માને છે. એ અજીવની ભૂલ ટૂંકી કરી, વિશેષ કરશે અંદર અર્થમાં. રાગ દ્વેષ મોહ વગેરે પ્રગટ એમ શબ્દ પાડ્યો છે. શુભ શુભ રાગ દ્વેષ અને પર પ્રત્યે મારાનો મોહ એ સ્પષ્ટપણે દુઃખદે દુઃખ આપવાવાળા છે. શુભ શુભ રાગ અને એ મારા એવું મિથ્યા ભાવ એ પ્રગટ દુઃખ દેવા વાળા છે, છતાં તેઓની સેવા કરે છે. એટલે એમાં જ એકાગ્ર થાય, પુણ્ય પાપના ભાવની સેવા કરે. સેવા એટલે એની સેવા કરે, એમાં એકાગ્ર થાય, એનાથી મને લાભ થાય છે એમ માને તેને આશ્રવ તત્વની ભૂલ છે. જો આ મોટી ભૂલ હજી ઉત્પન્ન થતા ઉભ્યો, અને આ પુણ્યપાપના ભાવમાં એકાગ્રતા આ સેવા લાયક છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ સેવા લાયક નથી. એ છે સમનિદ્રામાં આ સેવા લાયક છે. શુભ ને અશુભ, ઠીક છે, હિત છે, શ્રેય છે, એમાંથી બધું મારા આત્માની સંપદા પ્રાપ્ત થશે. એવા શુભાશુભ રાગની અંદર દુઃખના દેવાવાળા શુભ ને શુભ પરિણામ બે છે, છતાં એને પોતાનો ભાવ માની સેવા કરે છે. સેવતા કરતો ચેન માને બસ એમ કહ્યું ને, સુખ માને છે. શુભાશુભ ભાવ દુઃખરૂપ છે, અહિતકર છે, એ કરવા લાયક છે. દુઃખના દેવાવાળાને સુખ માને સમજાણવામાં એ શુભ ને અશુભ રાગ થાય, દુઃખના દેવાવાળા છે. સ્વર્ગ મળ્યો એમાં આત્માને હું થયું કે છે ભેગ બદલ્યો, શરીર પચ્યો, અઘાતીના કર્મનો ભેગ પલટ્યો, એમાં આત્માને શું સમજાણું? કાંઈ શુભ ભાવથી તો બંધનમાં આવશે. બંધનના ફળમાં શુભનું અનુકૂળ ફળ દેખીને બંધમાં રાખશે, બંધમાં આવશે વાત. અહીં તો અત્યારે ફક્ત શુભ અને અશુભ વિકલ્પો જે છે એ દુઃખના દેવાવાળા, એટલે આત્માના અમૃતથી ઉલટી અવસ્થા વિકાર છે. આત્મા અમૃત સ્વરૂપ શાંત આનંદ, એનાથી ઉલટું સુખરૂપ
આત્મા ત્યારે પુણ્ય પાપના ભાવ દુઃખરૂપ છે. એને સુખ રૂપે ચેન મજા છે. મને શુભ ભાવમાં મજા અને અશુભ ભાવમાં મજા એ માનનારા આશ્રવ તત્વની મિથ્યા શ્રદ્ધા કરે. કોઈ સમજાવવાનું આમાં ક્યાં ગયા મોહનભાઈ? સમજાવવાનું આમાં તમારા ભાઈ ને તમે યાદ આવ્યા શું કીધું? કે છે શુભ ને અશુભ ને મોહ ભાવ પ્રગટ દુઃખ દેન છે. શબ્દ એવો વાપર્યો છે, પ્રગટ દુઃખ દેન. એમાં જરીએ અશાંતિ, શુભ કે અશુભ ભાવમાં જરીએ શાંતિ નથી. છતાં એને સુખરૂપ ચેન પડે, મજા પડે. હિંસા, દુઃખનું, ચોરી, વિષય, ભોગ, કામ, ક્રોધ, માન, માયા, લોભ ભાવ કરીને મજા મજા છે. મારે મજા મૂંડ છે કે છે. દુઃખરૂપ ભાવને સુખરૂપ માનવો મૂંડ છે. એથી પણ શુભ ભાવનો ભાવ એ પણ વિકાર ભાવ દુઃખરૂપ પોતે વર્તમાન છે. 72 ગાથામાં કરતા કર્મ આવી ગયું છે. દુઃખરૂપ ભાવ છે આશ્રવ ભાવ, પુલપા પોતે વર્તમાન અને દુઃખનું કારણ છે. એને હોશ કરીને સેવા કરે છે. એની રુચિથી એની સેવા કરે છે, પ્રીતિથી એને સુખરૂપ માનીને. એનું નામ મિથ્યા દ્રષ્ટિપણું આશ્રવ તત્વમાં છે. કોઈ સમજાવવાનું આમાં? છોકરાઓ લાવ્યા છે ને પુસ્તક બિપિન, જોવામાં ઝીણી વાતું છે. એટલે રમે દડે રમે છે કે નહીં, એમાં રાગ થાય છે ને રાગમાં મજા માને મિથ્યા દ્રષ્ટિ એમ કે છે. હે શું કહ્યું? કે છે કે રાગ થાય છે અશુભ. એ નરેન્દ્ર એમાં બાઈના અવડામાં અશુભ રાગ થાય છે. એ અશુભ રાગમાં ચેન માને છે, મજા માને છે, હરખ માને છે. કે છે કે મૂંડ છે. ચેતનભાઈ આજે આવ્યા હતા, હિંમત આપો. અસ્થિથી બોલ્યા, પણ એનો અર્થ હિંમત હારી ગયો છે એમ બોલ્યા. એમ હતું ને, સમજી ગયો. હિંમત આપો કે મારે બહુ ઠપકો મળે ને તેમ સીધી ભાષા ન મળે. હિંમત એમ કે હિંમત હારી ગયો. એમાંથી હિંમત હારવી. પાપના ભાવ આવે એને મજા માનવી, એને દુઃખદાયક એને સુખદાયક માનવા એ મૂંડતા છે એમ કે છે. પ્રતિકૂળતાને કારણે નહીં, પોતાને કારણે થયેલો પાપ ભાવ એમાં મજા માનવી આ મને ઠીક છે. એનું નામ મિથ્યા દ્રષ્ટિ, અસત પાપને સેવે. હા એ વાત ભાઈ સમજાણું? સજીવ તત્વની બહુ મિથ્યા દ્રષ્ટિ જીવ ભાવાત એમ માને કે શરીરની ઉત્પત્તિનો સંયોગ થતા હું જન્મો, શરીરનો સંયોગ થતા હું જન્મો. શરીરનો સંયોગ થાય છે જન્મે ત્યારે, કઈ આત્મા જન્મતો અને હું મરીશ. આત્માનું મરણ માને છે, એનો વિયોગ થતા શરીર જ્યાં છૂટવા માંડે બસ આપણે મરી ગયા. હવે મરી ગયા આપણે. કોણ મરે? હે હા મરી ગયા એમ બોલે. મરી ગયા હવે કોણ મરે આમાં? શરીર મરે કે આત્મા મરે? મરે કોણ? અહીં તો શરીરનો વિયોગ થાય એટલી વાત છે. મરતું તો નથી શરીર, નથી મરતો આત્મા.
શરીરના વિયોગે આત્માનું મૃત્યુ માને તે મૂંડ જીવ આશ્રવ તત્વની મોટી અજીવ તત્વની મોટી ભૂલ છે વે સમજાણું કાંઈ અથવા આત્માનું મરણ માને ધન શરીરાદી જડ પદાર્થોમાં પરિવર્તન થતા ઓલામાં એમ હતું કે પરિવર્તન હું કરું છું ને એ અહીંયા પરિવર્તન થતા પોતામાં એ પરિવર્તન માને છે. એમ શરીરનું ઉપજવું થતા પોતાનું ઉપજવું માને છે એમ શરીરાદીની અવસ્થા પલટતા હું વૃદ્ધ થઈ ગયો, હું આ થઈ ગયો, મારે બધા હથિયાર જેઠા પડી ગયા, શરીર હરખું ન હોય ત્યાં સમજાણું કાંઈ મૂંડ છો ભગવાન. આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. શરીરની નબળાઈથી કઈ આત્માને નબળાઈ આવતી નથી. શરીરની અવસ્થામાં પરિવર્તનથી કઈ આત્મામાં પરિવર્તન થતું નથી. કોઈ જત નહીં મસ્તી જવા પકડ્યું હૃદય ખરું ને એને કઈ મારું હું આજે હું કરીને આવ્યા હતા આજે સવારમાં. ભગવાન આત્મા જ્ઞાનાનંદ અનાદિ અનંત સ્વરૂપ છે. એને બહારના પરિવર્તનથી પોતાનું પરિવર્તન પલટો બાંધવો એ મોટી અજીવને અજીવમાં પરિવર્તન થતા અહીં પરિવર્તન માનવું એ મોટી ભૂલ છે. ત્યાં પરિવર્તન થાય શરીરમાં, આબરૂમાં, કીર્તિમાં, મકાનમાં, બાયડી છોકરામાં, એમાં તારે શું થઈ ગયું સમજાણું કાંઈ? ટાંગો છૂટ્યો, ટાંગો ઓછો થઈ ગયો, આમ થઈ ગયો, લૂલો થઈ ગયો. ત્યાં કે હું લૂલો થઈ ગયો મોહનભાઈ. હે કાન તૂટલો થયો તો હું તૂટલો થઈ ગયો, નાક તૂટ્યો તો હું તૂટી ગયો, આંખ ફૂટી ત્યાં હું ફૂટી ગયો. આંખ ફૂટે ને જરી હા આપણે વાંધાઓ થઈ ગયા ભાઈ. શરીરની અવસ્થાના પરિવર્તનથી આત્મામાં પરિવર્તનનું માનવું તેને અજીવની મિથ્યા દ્રષ્ટિની ભૂલ કહે. સમજાણું કાંઈ? શરીરની ઉષ્ણ અવસ્થા થતા મને તાવ આવ્યો. આ શરીરમાં ઉષ્ણતા આવે છે એ શરીરમાં રજકણ માટી છે. એમાં એક સ્પર્શ નામનો ગુણ છે. આમાં એ ગુણને લઈને એમાં ઊની અવસ્થા થાય છે. આમાં એ ઊની અવસ્થા શરીરમાં થતા આત્મા મને ઊની થઈ એમ માને. એની અવસ્થા પોતાના માની મિથ્યા દ્રષ્ટિ અજીવને ભૂલે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ જેણે એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક પ્રત્યક્ષ જોયા એ ભગવાન કહે છે કે આ શરીરમાં ઉષ્ણતા જે થાય ત્યાં રજકણના સ્પર્શ ગુણની એક પર્યાય છે. એ પર્યાય છતાં મને થઈ એમ માન્યું છે. એને અજીવને જીવ માન્યો એ અજીવની ભૂલ છે એમ કે. સમજાણું કાંઈ? શરીરમાં સુધા લાગતા મને સુધા લાગી. મરી ગયો સુધા ગયો. એટલી ભૂખ લાગી મને હો એમ નથી કેતા. હે ઝટ આપો એવી ભૂખ લાગી કોને પણ. શરીરની ક્ષુધા. ભગવાન આત્મા તો અરૂપી આત્મઘન છે. આત્મા તો અરૂપી જ્ઞાન ઘન. એને ક્ષુધા હોતી નથી. શરીરની ક્ષુધાને પોતાની ક્ષુધા માનવી એ અજીવની ભૂલ, મિથ્યા દ્રષ્ટિને અજીવ તત્વની ભૂલ છે. વિતરાગના 9 તત્વો ભગવાને કહ્યા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિદ્રા, બંધને 9 તત્વની એને યથાર્થની ખબર ન મળે. એને ધર્મ થાય ક્યાંથી? ધૂળમાં ધર્મ બહારથી થતો હોય છે. સમજાણું કાંઈ? કે છે શરીરની અવસ્થા થતા ક્ષુધાની મને થઈ. તૃષા અવસ્થા લાગી કંઠમાં,
મને શોષ પડે છે હો. આત્માને શોષ પડતો છે. ડાક્ટરને ભાન કે દો તું ત્યાં નહીં ડાક્ટર એ તો નથી માનતા કે ઠીક એ તો પછી માને નહીં ઠીક આત્મા તો ઉડાડ્યો કે આત્મા મને મને ચીજ ન મળે પછી આ છે બધું એમ તો ઈ જ કે છે ક્ષુધા તૃષા અવસ્થા થતા મને ક્ષુધા તૃષા થઈ. શરીરની અવસ્થામાં ક્ષુધા તૃષા થતા જેમ શરીર ઉપજતા ઉપજો એમ શરીરની ક્ષુધા તૃષા થતા મને ક્ષુધા તૃષા થઈ. એ મિથ્યા અજીવ તત્વની મિથ્યા શ્રદ્ધાની આવું મિથ્યા તો જ્યાં હોય ત્યાં એને ધર્મ કોઈ રીતે હોઈ શકે. એ સામાયિક ને પોહા કરનારા આ પ્રમાણે માને તો એ પણ મિથ્યા દ્રષ્ટિ. સામાયિક પોહા છે જ નહીં એને. ભગવાનભાઈ કોને તાવ આવે? દૂર ને તાવ એટલે શું? ઉષ્ણ સ્પર્શ ગુણની એક ઉષ્ણ પર્યાય. તાવ એટલે શું? તાવની વ્યાખ્યા એનો તાવ વાચક એનો વાચ્ય શું? હા, રજકણો છે પરમાણુ એમાં સ્પર્શ નામની એક શક્તિ છે ગુણ. એની તાવ એક અવસ્થા છે. એ અવસ્થા જળમાં પરમાણુમાં થાય છે. એને ઠેકાણે મને તાવ આવ્યો મૂંડ છે. બોલાય તો કીધું ને ઓળખવા માટે કે બોલાય નહીં. ઓલો નહોતો કેતો એક રાજાનો હતો ડાક્ટર, રતલામનો ડાક્ટર હતો. હે એ રતલામનો ડાક્ટર આવ્યો હતો પછી કે મારા ડાક્ટરને ઉપર તો 10 લાખની 12 મહિને સાધારણ રતલામને, પણ એને તાવ આવ્યો એમ ન કહેવાય. ત્યારે કેન્દાતા આપના દુશ્મનને તાવ આવ્યો છે તો વૈદને બોલાવશો. આપના દુશ્મનને તાવ આવ્યો એમ બોલાય. આપને તાવ બોલાય મારા સાંભળી શકે નહીં. રાજા એટલે એમ રાજા મહારાજાને એમ મારા એ દરબાર એ દરબાર તો વાણિયાના દરબાર સમજાણું કાંઈ એ કહેતા આવ્યા થઈ લાલજીભાઈ ના મિત્ર લાલજીભાઈ લાઠીવાળા એના મિત્રો કે મારા દરબારને તાવ આવે તો એમ ન કહેવાય અંદાતા આપને તાવ છે એમ ન કહેવાય. ત્યારે શું કહેવાય? અંદાતા આપના દુશ્મનને તાવ આવ્યો છે, બુખાર આયા છે તો કોઈ વૈદને બોલાવશું એમ બોલાય. હા 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 માના દરબાર માનો દરબાર કેમ? આત્મા દરબાર છે. આ ક્યાં દરબાર તો? કોણ પાય? શરીરમાં પડે અને દરબાર પાય એમ કહેવામાં આવે છે. મજા મળે તારે મજા એમ નો કહેવાય. મોટી ગયા એમ કહેવાય. મોટા રાજા મહારાજા કરોડ 5 કરોડ 10 કરોડની ઉપજ હોય હમણાં કઈના જામ એના બંગલા મોટા હીરા માણિકથી શણગારેલા હોય. હવે એને એમ કહેવાય નહીં મરી બહારમાં અવાજ નહીં નીકળાય. મહારાજ સાહેબ પહોંચી ગયા છે બસ એટલું બહાર પાડે તમે લોકો સમજે કે મરી જશે. અરે અભિમાનથી પણ કેટલા પડે. આટલી આ તો રાજા 10 લાખની ઉપજ વાળો રતલામનો રહ્યા તો ચક્રવર્તી રાજા, મંડળિક રાજાઓ, મહારાજા, હજારો મોટા સૈનિક રાજા જેવા જેની ચામર ઢાળે છે એને આમ એવા રાજાઓને પણ સમ્યક દર્શન હોય છે, જાણે છે. એ જળની અવસ્થા અમને એમાં કાંઈ અમે તો તેના જાણનાર કહેવાય વ્યવહાર છે. અમારા માનવા એ તો વાત જ નથી. એ રાજમાં પીડ્યા 96,000 સ્ત્રીના વૃંદમાં દેખાય. અરે અમે તો અમને જોનારા છીએ. સમજાણું કાંઈ?
આના જોનારા કહેવાય વ્યવહાર તો ઈ અમારા છે, એ તો વાત એનામાં છે નહીં. આમ દેખો તો મોટા ચક્રવર્તી આમ દેખાય ને, 16,000 દેવ સેવા કરતા હોય, સમજાય છે? અને એની વૃદ્ધિ એના પુણ્ય પાછા અમે એની એટલા પુણ્યના. હા નહીં, અમારા આનંદ વૃદ્ધિ અને શાંતિ વૃદ્ધિ, એક એક વૃદ્ધિની અનુશક્તિ એવું તત્વ અમે આત્મા છીએ. અમે આમાં ક્યાંય આવ્યા નથી, એ અમારામાં આવતા નથી. સમજાય છે? કાંઈ એ છે કે એ મને ક્ષુધા તૃષા, શરીર કપાતા હું છેદાઈ ગયો. નાક કપાય તો નાક કટો હું છું, એમાં છે ને. હું તો નાક કટો છું પહેલેથી ભાઈ. મારી એ કાંઈક ફૂટલી પહેલેથી છે, મારી એ કાંઈક ફૂટલી શરીરની છે. તારી કાનમાં હોય છે ને કાન બુટા કેટલા કામ આમ, તો એ એમ જ માને કે હું કાન આવું છું બસ. સમજાણું કાંઈ? હું કે રસોડ્યો હોય, રસોડ્યો છે, રવળી હોય ને, નાના રવળી હતી ને તમારે હરજીનભાઈ ને મોટી આવડી એવા થાય, નાના નાના થાય છે ને કોઈ આંચન મસા એને એમ જ થઈ જાય. મારે મહો 2 વર્ષ પછી મસો જ મને થયો, મને મસો અહીં ચાલુ થઈ જાય, અહીં ચાલુ થઈ જાય, ક્યાંક થઈ જાય ને હું જાણું મસો. પણ તને મસો ક્યાં હતો? એ તો જડના હરકતનું દવ છે. જી આપો મોટું આવડું હતું, અડસો થઈ જાય મસો પછી કપાઈ ને કાપે મોટું લોહી નીકળે ને એમ રહે. પછી તો નાખે છે, જો ને ભાઈ નાખે છે ને જરી આંખ ઉપર જરી મસો વધી જાય. હા, વાપણ ઉપર કપાય નહીં, જાય નહીં. તો જળની દશા છે. સમજાણું કાંઈ? પાપડમાં મસા થાય છે ને, પાપડ છે ને, હા, એમાંથી એટલો વધે કે આમ પટકો બટકો વધી જાય. મગના દાણા જેટલી ભાઈ છે જયચંદભાઈ નાખ ઉપર. સમજાણું કાંઈ? એ જળની અવસ્થા છે, આત્માની નહીં. પણ એને એમ જ માને, એને સપના પણ એમ આવે હા ભૂલ્યો તે પણ આખી ભીંત ને ભૂલ્યો છે ને. એ અજીવ તત્વની ભૂલ છે. નીચે લખ્યું છે ભાઈ ગ્રંથકારે, અર્થ કરનારે, આત્મા અમર છે. તે વિષ, ઝેર, અગ્નિ, શસ્ત્ર ને અસ્ત્ર કે બીજા કોઈથી મરતો નથી. નિર્છિદંતી આવે છે ને, નવો ઉત્પન્ન થતો નથી. મરણનો વિયોગ માત્ર શરીરનું થાય છે. મરણના શરીરનો વિયોગ છે, એનું નામ મરણ કહેવાય છે. આત્માને વિયોગ આત્માનો થતો, આત્માને વિયોગ આત્માનો થાય. અખંડાનંદ પ્રભુ ચૈતન દો. સમજાણો? એવો ને એવો અવલા જન્મમાંથી અહીં આવે ને અહીંથી બીજે જાય. શરીર ત્યાં પડ્યું રહે છે, અહીં આવ્યો, અહીંથી બસ જાય તો શરીર અહીં પડ્યું, ત્યાં ગયો. અને શરીરને લઈને જન્મ મરણ આત્માને માનવા એ મોટી અજીવની ભૂલ છે. હવે આશ્રમની ભૂલ. જીવ અથવા જીવ કોઈ પણ પદાર્થ આત્માને કાંઈ પણ સુખ દુઃખ બગાડ સુધાર કરી શકતા નથી. છતાં અજ્ઞાની એમ માનતો નથી. પરમા કર્તૃત્વ મમત્વરૂપ, પરમા કર્તૃત્વ મમત્વરૂપ મિથ્યાત એટલે પરના કાર્ય કરી શકતો નથી. છતાં પરના કાર્ય કરવું એવી માન્યતા તે મમતા મિથ્યાતની છે. મિથ્યાતની મમતા છે, ઊંધી શ્રદ્ધા. અને રાગ દ્વેષાદી શુભાશુભ આશ્રો ભાવ તે પ્રતક દુઃખ દેનારા છે. પ્રગટ નો અર્થ કર્યો છે. શુભ ને અશ્રુભ પુણ્ય પાપના ભાવ એ દયા દાન ભક્તિ વ્રત ઉપા પૂજા શુભ ભાવ એ દુઃખરૂપ છે. આવે ખરા હોય ભલે પાપથી બચવા માટે, પણ એ શુભ રાગ અમૃતને લૂંટીને ઉત્પન્ન થયેલા છે.
હા. કોઈ દી ઘર જોવા નવરો ન દેખ્યા આપના રૂપ નો આવ્યું પેલા આવીએ છીએ હે 14 કાંઠા આવી ગયું ન દેખ્યો પોતાનું રૂપ અપના રૂપ આવ્યું થયું જો कैसे रूप लखे अपनो છેલ્લી લીટી છે 14માં પહેલા ઢાલની બાળપણે મેં જ્ઞાન ન લયો તરુણ સમય તરુણી રત રહ્યો અર્ધ મૃતક સમ બુઢાપનો कैसे रूप લખે અપનો પોતાનું સ્વરૂપ અખંડાનંદ જ્ઞાન આમાં હલવાઈ ગયો ત્રણમાં આ ક્યાં નવરો કેવી છે હું કોણ છું અંદર નિહાળવા એ અંદર ઢંઢોળવા અંદર અવલોકવા તપાસવા નવરો કેદી થાય કે છે સમજાણું કાંઈ આ જ બધી અવસ્થાને પોતાની માને ને એમાંને માન હલવાઈ ગયો સંભાળ કરવા એમાં આ અંદર કોણ છે શું છે શું માન કે છે કે એ શુભાશુભ બંધના જ કારણ છે અત્યારે બંધના તત્વની ભૂલ નથી બતાવવી એ આશ્રમની ભૂલ બતાવવી છે પણ એ પુનપા ભાવ બંધનું કારણ છે દુઃખનું કારણ છે એને સુખરૂપ માને એટલું બતાવવું છે બંધનું પછી આવશે બંધના કારણ છતાં તેને અજ્ઞાની જીવ શુક્ર જાણીને સેવે છે ભાવને સેવે છે સમજાય છે શુભ ને અશુભ ભાવ આ વિષય ભોગ આબરૂ કીર્તિ સાંભળતા એને અશુભ ભાવ થાય મજા માને ચેન 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 5,000 25,000 મળ્યા ત્યાં લાભ છે આગળ મૂકો હરખ પામ માને એ હરખ ભાવ એ પાપ ભાવ છે માને છે મજા શું હોય છે આમાં ભાઈ ભાઈ વાત કરું ઘરમાં તો પછી માનો હોય ને 5 લાખ પેદા કરે સૌ ખુશી થાય લ્યો હે દીકરો કર્મી જાગ્યો છે એ ઓલી સુધી પણ આ તો કર્મી જાગે એટલે ઓલો જે ભાવ કરે છે ને અશુભ એમાં મજા માને છે એમ એટલું કેવું ભાઈ શું હોય છે આમાં શું કે છે શુભ ને અશુભ ભાવ એ પુનપાપના ભાવ એ દુઃખના દેવા વાળા છે પ્રત્યક્ષ દુઃખ દેનારા પ્રત્યક્ષ હોય તો વાત વ્યાપરી છે પોતી ગ્રંથકારે પ્રગટ દુઃખ દેનારા ખબર નથી ત્યાં શાંતો ક્યાં હતો કે એમ કે છે હા 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 શાંતિ તો ભગવાન આત્મામાં છે એમાંથી બહાર નીકળીને શુભાશુભ ભાવમાં પ્રગટ દુઃખ દેનારા છે એને બંધના જ કારણ છે એને અજ્ઞાની જીવ શુક્ર જાણીને સેવે છે ને સેવત ગિનત તેમ એ તેની વ્યાખ્યા કરી છે મજા છે મજા હમણાં તમારે કે હા 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 ખાવા પીવાના સાધન બંગલા અને મોટરું બધી અનુકૂળતા એમાં ભાવ થાય પાપ અને માને કે મજા છે અમે હમણાં સુખી છીએ બાદશાહી છે એક માગે અને 21 મળે બાદશાહી એ તો પૂછો મલુકચંદભાઈ ને ધૂળમાં હક નથી હલવાઈ એકમાંથી બીજામાં ત્રીજા હલવાઈ તો કેમ રાગ 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 સમજાણું કાંઈ હા 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 મારી વાત ભૈયા છે આવું તારે કરવું શું આમાં અમારે ધર્મ શી રીતે કરવો ત્યારે હા સાધન હોય તો ધર્મ થાય સાધન હારા ન હોય ધર્મ થાય સાધન હારા નરસા કેવા કોને કે છે પરના સાધન ને હારા નરસા માનવા એ જ મૂંઢ જીવ એ પરના સાધન ની હારે સંબંધ શું છે આત્માને હા 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 હા
વળી શુભ ભાવ પણ બંધનનું જ કારણ છે. કારણની વાત છે અત્યારે આશ્રવની વાત. એ આશ્રવ છે પુણ્ય દયા દાન વ્રતના શુભ ભાવ તેને હિતકર માને છે. પરદ્રેવ જીવને લાભ નુકસાન કરી શકે નહીં, છતાં તેને ઈષ્ટ અનિષ્ટ માની તેમાં પ્રીતિ અપ્રીતિ કરે. પર પદાર્થ આત્માને લાભ નુકસાન કરનારા એ તો જ્ઞેય છે. મિથ્યાત રાગદ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી. વિપરીત માનતા એને માનતાનું પાપ જ દેખાતું નથી. કોઈ જીવ મરી જાય તો 5-50 લાખ ભેગા કરે તો એમ લાગે પાપ કરે એમ લાગે ને, સમજાણો? આ આખો આત્મા કે ઠંડા આનંદ શુદ્ધ છે એને ભૂલીને પરથી મને સુખ દુઃખ થાય છે માને છે એ મહાપાપ છે. એ પાપને ઓળખતો નથી. ઈ શું પાપ કે છે? એમાં જીવ હું મરી ગયો? જીવ બાપુ જ્ઞાતા દ્રષ્ટા ચૈતન એને પરની અનુકૂળતા એ સુખ અથવા શુભ ભાવે સુખ માનવું, અશુભ ભાવે દુઃખ માનવું એ જ મિથ્યાત ભાવ છે. કેમ કે મિથ્યાતને રાગ દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી. એમાં હું રાગ થયો, એમાં હું રાગ થયો એમ કેટલા કે છે. આ ભગવાનની ભક્તિ કરે એમાં રાગ હું ચડ્યો, અમારે તો વિતરાગતા જોઈએ છે. હા પણ એ કે છે ને મને માને છે. 55 માં ગયા હતા ને જુનાગઢ એ હતો ભાઈ, બીજે ઘણા છે કારણ અમારે ગામ. અમે ભગવાનની ભક્તિ અમારે રાગ જોતો નથી, અમારે તો વિતરાગતા જોઈએ છે. તમે કહો છો કે ભગવાનની ભક્તિ રાગ, અમે કહીએ છીએ પણ અમારે રાગ છે ક્યાં? અમારે રાગ કરવો છે ક્યાં? પણ તું ભક્તિ કરીએ જ રાગ છે. સાંભળને હવે મારા સમજાણું કાંઈ? પણ એ રાગ પોતે સુખનું કારણ માને, બંધના કારણને અબંધ પરિણામને ન જાણતા બંધના કારણે સુખ માને તો અબંધ કારણના પરિણામને ઓળખતો નથી. સમજાણું કાંઈ? એમાં એકવાર અમારે ક્યાં જોવે છે પરને એક જણ કહેતો વકીલ કહેતો હતણમાં કે આમાં એક પરજીવને આ દયાનો ભાવ એમાં શું આવ્યું? પાપ ક્યાં આવી ગયું? એમાં રાગ ક્યાં આવ્યું? કે એમાં રાગ ક્યાં આવ્યું? એમાં રાગ ક્યાં આવ્યો એમ પ્રશ્ન કર્યો કિમલા. ભાઈ જ્ઞાન સ્વરૂપ એ પોતાના લક્ષ્યને છોડી બીજાના વિષયનું લક્ષ્ય કરી અને વિષય ફેરવે છે એ જ રાગ છે. ભાઈ લલભાઈ એ તમને રાગના કીધું ને, રાગના સ્વરૂપને ઓળખતો નથી, રાગ દ્વેષના સ્વરૂપને ઓળખતો નથી. એમ કે પરજીવના દયા પર એમાં રાગ ક્યાં આવ્યો? ભાઈ તું જ્ઞાન સ્વરૂપ છો, એનો વિષય તો જ્ઞાન સ્વ વિષય છે. એને ઠેકાણે આ બીજાના ભાવો તો એમાંથી આમ ફેરવો ફેરવું એ જ રાગ છે અંદર. ટપુ એમાં શું રાગ આવ્યો છે? દાનમાં એમાં રાગ શું આવ્યો? ફલામાં રાગ શું આવ્યો? ભાઈ આત્મા સ્વ વિષય જ્ઞાન સ્વરૂપ છે, એના વિષયને છોડી જેટલા પર વિષયમાં લક્ષ્યને ફેરવે છે, પછી દુઃખનો દ્વેષ હોય કે રાગ, પણ વિષય ફેરવે છે આ ઠીક નહીં આ ઠીક, એ બધો રાગ છે. સમજાણું કાંઈ? રાગ કેમ થાય છે અને રાગનું શું સ્વરૂપ છે એને જાણે નહીં એ આશ્રવની મોટી ભૂલ છે. કે સમજાણો? આ કીધું ને ઓળખતો નથી કે આમ વસ્તુ જે ચૈતન છે એ તો એનો સ્વ વિષય તો અંદર હોય અને આ વિષય ફેરવે છે જોવા માટે ફરે છે. શું છે? વિકલ્પ ફરે છે, રાગ ફરે, વિકાર ફરે છે અંદર, વિકાર ફરે પછી રાગ હોય કે દ્વેષ આમ ફરે છે. આ હિંસાનો ભાવ તો પછી દયા એટલે આ દુઃખ ન દુઃખ એ વિષય ફરે છે, વિષય ફરે એટલે રાગ ફરે છે અંદર. જ્ઞાન ફરે તો જ્ઞાતા થઈને ફરે, એમાં રાગ ફરમાં વિષય આવ્યો જ નહીં. તો અહીં તો જરી એમ આવ્યું ને કે
એ મિથ્યાત અને રાગદ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી, ઓળખતો જ નથી. બરાબર. આ શાસ્ત્ર બનવામાં એમાં હું રાગ આવ્યો એમ કોઈ કહેજો બાપુ. આમ લક્ષ છે ને, આમ જે લક્ષ છે એમાંથી આમ લક્ષનું થઈ ફરે છે વિષય. હે સમજાણું કાંઈ? રાગદ્વેષનો વિષય પર હોય, રાગદ્વેષનો વિષય સોનો હોય. એટલે જ આ પરમાં આમ ચક્ર ખાય છે વિકલ્પ, એ બધો વિકાર છે. પછી શુભનું ચક્ર ફરે કે શું ફરે? બે આશ્રમ. સમજાણું કાંઈ? એવા આશ્રવ તત્વોને ઓળખતો નથી. પર પદાર્થ મને સુખ દુઃખ આપે છે એ માને હેરાન થઈ ગયા. હવે આ બધી આટલા વર્ષથી દુઃખ ને આટલા મહિનાથી ખાટલે પીડ્યાથી શું છે? પણ એ વિકલ્પ તારું દુઃખરૂપ છે, એ પરવસ્તુ દુઃખરૂપ નથી. પરને સુખ દુઃખ માને અથવા રાગદ્વેષમાં કરાવે છે. પર પદાર્થ મને રાગદ્વેષમાં કરાવે છે. સમજાણું કાંઈ? ભૂલ છે. વિભાવ પણ નિજ પરિણમન છે પરલક્ષી, સ્વભાવ નિજ પરિણમન છે સ્વલક્ષી. એમાં બીજાને ખાય ને કાંઈ નથી. સમજાણું કાંઈ? કેમ માને છે? આશ્રવ તત્વની ભૂલ છે. એ અજીવને આશ્રમની એક ગાથામાં બે ભૂલ કીધી. હવે છઠ્ઠી, બંધને સંવર તત્વની વિપરીત શ્રદ્ધા. જેવું આમાં દાખલો આશ્રમનો શું આપ્યો છે? જો એક શેઠિયો છે ને, એ શું છે? તેજોરી. તેજોરી બતાવી છે ને, તેજોરી છે ને ભાઈ. શું છે? તેજોરીમાં પૈસા મૂકે છે, પૈસા કાઢે છે, એ બધો રાગ છે એમ કેમ છે ને? એમ પણ નથી. હરિભાઈ સપાઈ બધું હરિભાઈ ને ખબર છે. તેજુરી છે ને, એ તેજુરીમાં આમ બતાવ્યું કે પૈસા મૂકવા, પણ ખરેખર મૂકવા ને મૂકોને દેવા ને લેવા કાઢવા એ બધો રાગ છે. બરાબર. સમજાણું કાંઈ? તેજોરીમાં મારા માનીને મૂકે અથવા મારા આ હું મૂકું છું એવો ભાવ, એ પણ પાપ આશ્રવ છે. બરાબર. અને કોકને દેવા માટે કાઢવામાં ભાવ એ પુણ્યાશ્રવ છે. પણ બે આશ્રવ છે. બરાબર. સમજાણું આમાં? જો એક બેઠો ઓછી પૂછે, ઓછું શું કહેવાય તમારા પાસે? તજ્યો કહેવાય એનું. એ તજ્યા બેઠો છે, ઉઘાડું શરીર, એમ કે શું કે લુગડા ઉડવાની ઠેકાણું નથી. એટલી પૈસા 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 રળવા મૂકવા ગોઠવવામાં મશગુલ થઈ ગયો છે. હે ના ના, ધર્મો બરો ગોઠવવામાં, સરકારીમાં ગોઠવે ને. હા, અને જે પૈસા હોય ને, ખાનગી પૈસા મૂકવાના હોય, મજૂરને ન લઈ જાય અંદર. હા, લાખ 2 લાખ હોય કોથળી 10,000ની. કીધું તો ને, એક શેઠિયાનો દીકરો હતો, તે નામ ઠામ નથી આપતા. એ એને ભણતો હતો પુનામાં. પછી એના બાપ 3 ભાઈ ભેગા હતા. એટલે બાપુજી મહિને 200 રૂપિયા ખર્ચવાનો મોકલજો, ખિસ્સા ખર્ચ. અને બીજો રસોડાનો ખર્ચ એ તો છે જ, આપણે તે મોકલો છો, પણ 200 મોકલજો. જો તમને ઠીક ન લાગતું હોય તો કાકાને નામે નહીં, પણ આ તમારે નામે પણ મોકલજો. કેમ કે મેં ગ્રસ્તને ઘરે અવતર્યા છે, ગરીબને ઘરે નથી અવતર્યા. અને જયારે ઘરમાં 1,00,000 2 લાખ કોથળીઓ આવે છે, ત્યારે મજૂરો બહાર સુધી મૂકી જાય છે. અને એમ પછી ઉપાડીને ઓરડામાં મૂકીએ છીએ. તે રૂપિયા હતા ને નગર રોકડા હતા. એને હવે તો કોથળા બધા તમારા થઈ ગયા. શું કહેવાય? નોટું થઈ ગઈ. તેથી રોકડા નગર આદમીને અંદર ન લઈ જાય. જે ઠેકાણે ઓલી હોય તેજોરી, કે એમાં ન લઈ જાય એને.
બહાર રાખે બારણાના બહાર બીજું બહારનું ત્યાં પછી ઓલા ઘરના છોકરા ઉપાડી ત્યાં મૂકે કડું ભાંગે અંદર થોડા થોડા ને ગ્રસ્તના દીકરા 10 લાખના કેમ હેડતો હોય હો લગ્યો તો બાપા એ પૈસાની વખતે મૂકીએ ત્યારે અમારી અંદર બહુ પડે તમને માટે તમને ઠીક ન પડે કાકાને નામે ન આવ તમારે નામે લેકિન બહે જોશે ખર્ચના અમે ગરીબને ઘરે નથી અવતર્યા જેની માં તારે ઘોડા ગાડીને ઘરે અવતર્યા છીએ પણ એ તો પાપના ભાવ છે પણ તો કેવું છે સમજાણો પણ એ છોકરાને ભાવ થાય છે પાપનો છે એમ કેવું થાય એ તો આશ્રમ છે અહીં તો તેજુરી વાત આવી નથી એટલે જરીક તેજુરીમાં મૂકવા જાય કોણ અંદર એ તો હવે અહીં બધું ઓલો મૂકવા જાય ઘરના માણસો એમ કેવું છે આગળ હોય આખા 2 લાખ પડ્યા હોય 5-5 લાખ ઉથળ્યું 1000 રોકડ હોય નગદ હા રૂપિયાના રોકડ હાઈલામાં હા ઓછીમાં કોથળા પડ્યા રૂપિયાના હાઈલા દરબાર હતા ને શેઠિયા હતા એ શેઠ કુટુંબ હતું ને એના દીકરા નહોતા એ અમારી હારે ફરતા ગરીબ માણસ થઈ ગયેલા એને પોતાના લગ્ન વખતે કહેતા થઈ ગયું નામ બોલીએ જીવડાની યાદ હતું અમારી હારે ફરતા બિચારા 81 સાલમાં એમ 80 વર્ષની ઉંમર ખવડા એના લગ્નમાં ત્યાં એના લગ્ન હતા જયારે દરબાર આવેલા કોથળા પડેલા દરબાર હતો ને દરબારનો છોકરો હતો નાનો ત્યાં ઓછીમાં રૂપિયાના કોથળા રોકડ હતો ને તે દીધો કોથળા ગુણું કેમ ભરે રાજકુમાર કહે છે પિતાજી બાપુજી આ શું શેઠને ઘરે આ શું છે એટલે રાજા કહે છે ભાઈ એ શેઠ આપણા પૈસા આવશે અને શેઠને આપણો ભરોસો છે આમાંથી કાંઈ જાય તો આપણે ઘરનું દેવું પડે માટી ખુલ્લા પડ્યા કે એ રાજા એવા હતા સમજાણો એ વખતે લગ્ન એટલે રાજા આવ્યા હતા ને પછી ખોબે ખાઈ ગયો આખી ગુણ ભરીને શેઠ કુટુંબ કરી ગયા લીંબડીમાં અપાત્ર ખોબે ઓલો રાજકુમાર પૂછે તો રાજા એમ બોલ્યો ઓલો ખકડે ખરા રૂપિયા કોઠા રૂપિયાના ભરેલા ગુણ ભરેલી એની ક્યાં ફેજોરો હતો બાપુજી આ હું કે આપણા શેઠ પૈસા આવશે અને આપણો એને ભરોસો છે આમાંથી જો કાંઈ જાય તો આપણે તેજુરીમાંથી દેવું પડે એવો એને ભરોસો છે એને અધિકારી નહોતી રાજાને એમ કેવું છે અધિકારી નહોતી આપણા શેઠ પૈસા આવશે સમજાણો અને એ સિવાય તો હવે ગૂંઠવા માંડ્યા અંદર ગયા હતા અને હવે તો આ થયું તમારો ચોથા કાગો એટલે એ કે ખર્ચ દેવો પડશે આટલો અમે પાકના ભાવ બહુ કરીએ છીએ મજૂરીઓ છોકરાને પાક મળે સાથે અહીં તો કે છે કે દેવા લેવાના ભાવ બે બંધના કારણ છે એમ વાત કેવી છે જોવાના દાખલો આપ્યો છે ને એ ઉપરથી જરિયાની તો મળે ને મૂકવા હાથું આપ્યો છે હું તો અંદર ખેંચવા હાથું પણ દાન દેવા હાથું કાઢે તો શું ભાવ હવે છઠ્ઠી બંધ અને સંવર તત્વની વિપરીત શ્રદ્ધા શુભ અશુભ બંધ કે ફલ મંજાર રતિ અરતિ કરે નિજ પદ વિસારો જોવાયું બધે ઠેકાણ યાદ આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપ કુકશ દાન શું કે છે મિથ્યાદ્રષ્ટિ જીવ અજ્ઞાની નિજ પદના આત્માના સ્વરૂપને ભૂલી જઈ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે બરાબર જેના સ્વભાવમાંથી એકલી શાંતિ અને આનંદ પડ્યો છે નેની નજરો નાગતા નિધાનમાંથી આનંદ ધરે એવો ભગવાન આત્મા છે એને ઓળખતો નથી જેની હામો જોઈએ ક્ષમતા પ્રગટ થાય અને પરની હામો જોઈએ વિષમતા પ્રગટ સમજાય છે કાંઈ એવો ભગવાન આત્મા નિજ પદ
જ્ઞાનાનંદ શુદ્ધ આનંદ પ્રભુ એને ભૂલી પોતાને એને ખબર ન મળે કે હું મારા સ્વભાવમાં નિજ પદમાં શું છે. એને ભૂલી કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે. સમજાણો? પૂર્વના કોઈ પુણ્ય બંધાયેલા હોય એના ફળ અનુકૂળ દેખી એમાં પ્રેમ કરે છે. બહુ બાદશાહી છે મારે સામગ્રીનો બહુ સગવડતા છે, બહુ સગવડતા. એ શુભ ભાવના ફળ અનુકૂળ ને ઠીક માનનારા બંધની શ્રદ્ધાને ભૂલે છે. એ બંધ પુણ્યનો હોય કે પાપનો, બે બંધ અહિતકર છે એમ ન માનતા શુભ ભાવના ફળ તરીકે બંધાયેલા પુણ્ય, એના ફળ તરીકે ધૂળ આદિ સામગ્રી, બાયડી, છોકરા, કુટુંબની સગવડતા એમાં ઠીક માને છે, સારા દેખે ને. શુભ ફળમાં પ્રેમ કરે છે, રતિ કરે છે, રતિ. અને કર્મના ખરાબ ફળમાં દ્વેષ કરે છે. એ અઘાતીના ભોગ પાપ બાંધેલા એના શરીરમાં રોગ આવે, નિર્ધનતા આવે, ગરીબાઈ આવે, વાંઢાપણું હોય, શરીરમાં રોગ હોય, જન્મે ત્યારથી રોગ હોય, એ ખરાબ માને છે. બંધના પ્રતિકૂળ ફળ ખરાબ અને અનુકૂળ સારા, એ બે ચીજ જ ક્યાંથી છે? બરાબર. એ તો સંયોગની ચીજ છે. એમાં આ અનુકૂળ ને આ પ્રતિકૂળ, આ સારા ને નરસા એમ માનવા એ બંધ તત્વની ભૂલ. અબંધ તત્વ જે નિજપદ એમ કહ્યું સામે. સમજાય છે? શુભ શુભંધ કે ફળ મંજાર, રતિ હરતિ કરે નિજપદ વિસાર. નિજપદ તો અબંધ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? એ જેણે ચીપીએ ભૂલ પકડાવી છે. હે? કે છે પાપના ફળ આવે ત્યારે દ્વેષ કરે, અને પુણ્યના ફળ આવે ત્યારે પ્રેમ કરે. ભગવાન તને બંધ તત્વની ખબર નથી. બંધ તત્વ તો આત્માના અબંધ પરિણામથી તદ્દન વિરુદ્ધ ભાવથી થયેલું તત્વ બંધ છે. એ બંધના એક ભાગને ઠીક ને બીજા ભાગને અઠીક, એ તારી બંધ તત્વની ભૂલ છે. હા હા, સમજાણું કાંઈ? ભગવાને તો 8 કર્મ ને 20 તરુ ફળ ક્યાં છે? ઝેરના ઝાડના ફળ રાડ નાખે છે ને આ લોકો, જો ને મીઠા છે ને, છે ને આપણે જો અંદર. જેને પુણ્યની રુચિ તેને જળની રુચિ. ચાકો છે નાનો, તેને આત્માના ધર્મની રુચિ નથી. હા હા હા, ભગવાન આત્મા બંધ રહિત અબંધ સ્વરૂપ છે. તો આત્મા એટલે જ મુક્ત સ્વરૂપ. આશ્રવ કે કર્મ કે એમાં છે જ નહીં, એટલે મુક્ત સ્વરૂપ જ આત્મા છે. અથવા અબંધ પરિણામને ઉત્પન્ન કરે એવો મુક્ત સ્વભાવ આત્માનો છે. બંધના પરિણામ કારણ રૂપ ને એનું ફળ રૂપે બંધ કરે એ આત્માના સ્વભાવમાં છે જ નહીં. સમજાણું કાંઈ? છે ને અંદર પુસ્તક લીધું કે નહીં? શ્રીકાંત કાલ તો લઈને નતો આવ્યો, ખબર પડી કે નહીં? હવારમાં છે ત્યાં, હવારમાં હમણાં હાલ છે, થોડો વખત હાલ છે, લાંબુ નહીં હાલે. હાલે ત્યાં સુધી લાંબુ નહીં. તરવાર ઘરે રાખતા છે રાજા, બહાર નીકળતા ખંભે રાખે. હા, પુસ્તક તો જોઈએ કે નહીં? હારે કે છે કર્મબંધનના ખરાબ ફળને દ્વેષ કરે છે. એ બંધ તત્વની ભૂલની વ્યાખ્યા છે. એટલી સમજાણું કાંઈ? કાંઈક પ્રતિકૂળતા આવે, રોગની આ થાય, ઠીક દ્વેષ, અનેક આ અનુકૂળતા આવે, હરખ ઉલ્લાસ મોઢે દેખે નહીં.
હા એ અનુકૂળ પ્રતિકૂળ બંધના ફળ એમાં એક સારું નરતું છે જ નહીં. છે જ ને. હા 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 એ સારું માન બંધના ફળ ને શુભ ને તો ભગવાન અબંધ પરિણામી ચૈતન્ય કે જૂઠો માન્યો. બરાબર. હા 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 દુનિયા તો એવા જ હોય ને. ગાંડામાં હું ગાંડાની જ વાતું હોય. દુનિયા તો ગાંડી છે. એના હર્ક પણ હર્ક ને કારણે આત્મામાં આનંદ છે એનો હર્ક કરે કે આમાં હર્ક કરે એના હરક. છોકરાના લગ્ન હોય એમાં 10 લાખની મૂડી હોય, ધણીએ કહ્યું કે આપે લાખ ખર્ચા છો, 1 લાખ બરાબર હરખાઈને તારે છૂટશે ખરું છું હોય જા. પછી તો થોપ પીરિયાને બોલાવે ને દીકરાને બોલાવે ને આને બોલાવે બસ ઓહો હો 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 આગ દઈ જાય તો હક ન આવે ને તો બોલીને એમને પરાણી હોંચ કરે. શું છે પણ એના લાવા અગ્નિના લાવા થાય નથી ખબર છે. પરદેશમાં નીકળે છે ને લાવા મુખી લાવા આપા એ રાગના લાવાના મીઠાશ એને બંધના અનુકૂળતાની માનતા મિથ્યા દ્રષ્ટિ છે. અરે વાતું ભાઈ આ તો સાદી ભાષામાં મૂક્યું છે, તદ્દન સાદી હિન્દી ભાષામાં ગાગરમાં સાગર ભરી દીધું છે. તો સમજાણો આમાં કોઈ શાસ્ત્ર બહુ ઝીણા કે પરમાત્મા પ્રકાશ સમય સારખે કે છે હે એમાં છે ને પણ જો ને હું કે છું શુભ શુભ બંધ કે ફળ મંજારો રતિ અરતિ કરે નિજ પદ વિકારો. ભગવાન આત્મા આનંદ મૂર્તિ જ્ઞાન સ્વરૂપ છે, એને ભૂલી અને શુભ બંધમાં હરખ કરે છે, રતિ કરે છે, અશુભ બંધ બંધાય એમાં અરતિ કરે છે. અરે તમને બંધ થયો, પુણ્યનો બંધ થયો. હા સમીચારમાં આવે છે ને પરજીવની દયામાં પુણ્ય બંધ, પરની હિંસામાં પાબંધ. પુણ્ય બંધ થાય ને પણ ત્યાં તો ગાયનો દેહ છે. પરજીવની દયામાં અહંકાર છે ને મિથ્યા સહિતનું પાબંધ છે ત્યાં. એની આજે ઓલું ઘાતીનું પાપ છે, અઘાતીનું જરી પુણ્ય છે, એનો ખુશી થાય એમ કે છે. પુણ્ય છે ને એમાં પુણ્ય તો બંધાય છે મારે, પણ પુણ્ય બંધાય છે ને કે અબંધ સ્વરૂપ તારું છે એને આમાં બંધમાં હર્ષ છે નો તને સમજાણું કાંઈ. આ બંધન થશે પછી ફળ મળશે મોટા હાળા. ચક્રવર્તી થઈને વાસુદેવ ને બળદેવ ને દીકરા રાજા થઈને શેઠિયા થઈને એ કે છે શુભ બંધમાં જેને રતિ ને પ્રેમ છે બંધ તત્વને ભૂલ્યો છે. કોઈ બંધ હારો છે જ નહીં. અબંધ પરિણામ ભગવાન આત્મા મુક્ત ચૈતન સ્વરૂપ એની દ્રષ્ટિ જ્ઞાન શાંતિ એવા અબંધ પરિણામ તે સારા છે. એ સિવાય કોઈ બંધનું કારણ ને બંધરૂપ ભાવ કે બંધનું તત્વ એ હારો અને બંધના ફળ એ કે હારા નથી. એ વાતું ભાઈ આ તો હાથ તત્વની ભૂલની વ્યાખ્યા ચાલે છે. સમજાણું કાંઈ મિથ્યા દ્રષ્ટિની ભૂલ. ત્યાગ તો પછી મુનિ પણ નહીં તો ક્યાંય રહી ગયું. આ તો હજી હાથ તત્વની ભૂલમાં અટક્યો. એ મિથ્યા દ્રષ્ટિ છે અને ધર્મ ધર્મ ત્યાગ બાગ હોતો નથી. એ વાત કરી બંધ. તથા વિરાગ એટલે રાગદ્વેષનો ભાવ એટલે ચારિત્ર સમજાય. સંબર છે ને એ સંબર છે. આત્મામાં રાગ દ્વેષનું રોકાઈ જવું એ સંબર ભાવ છે. પુણ્ય પાપના વિકલ્પો અટકવાન આત્મામાંથી શાંતિનું પ્રગટવું એ સંબર તત્વ છે. સંબર તત્વ કહો, સમ્યક ચારિત્ર કહો, સમ્યક ચારિત્ર કહો કે વિરાગ કહો. એ સમ્યક ચારિત્ર જે આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ એમાં ઠરવું એનું સમ્યક ચારિત્ર કે છે. એ હિતના હેતુ છે.
એને દુઃખના આપનાર માને છે. ચારિત્ર વેળોના કોળિયા બાપા, વેળોના કોળિયા, મીણને દાંતે લોહાના ચીના ચણવા. ચારિત્ર બાપા એવા શું કે તું ચારિત્રને દુઃખદાયી માને છો? તને ચારિત્રની શ્રદ્ધાની ખબર? સુંદર તો સુખદાયક છે, ચારિત્ર તો સુખ દેન છે, જેમાં સુખ દેવાની તાકાત છે. ચારિત્ર એટલે આત્માના આનંદમાં રમવું, એનું નામ ચારિત્ર છે. અજ્ઞાની એમ માને અરે ભાઈ ચાહી બાપા એ ઉગાડે પગે હાલવા, જાણો, અને આ કરવું આ કરવું, પાણી માં પી જવો, લોટ કરી જવો, એક દી હલામ કરી જવો, ઉનાળે હાલી જવો, શું છે? પણ એ તો મિથ્યા દર્શન છે. અજ્ઞાની જડની ક્રિયામાં પોતાપણું માને, અને કદાચ રાગ મંદ થયો હોય ને ધર્મ માને, ચારિત્ર માને, મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક ચારિત્ર તો આત્માના સુખની દેન જેના ચારિત્રમાં છે, આત્માને આનંદ આપે. સમજાણું કાંઈ? એવા સમ્યક ચારિત્રને એટલે જ પોતાના અસલી સ્વભાવમાં સ્થિરતારૂપ સમ્યક ચારિત્રને નીચે લખ્યું જો અનંત દર્શન, અનંત જ્ઞાન, સુખ, અનંત વિવેક આત્માનું ખરું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? નિરપદ વિચાર આવ્યું હતો ને એમાં આશ્રમમાં આપ શું કશુદાન માને છે? આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન, આત્માના હિતના કારણ અંદર સંગત જ્ઞાન, સંગત દર્શન, સંગત ચારિત્ર છે. એવા સુંદરને ઓળખતો નથી અને એને સંગત દર્શનને ઓળખતો નથી, સંગત ચારિત્ર ઓળખતો નથી. એ આત્માના હિતના કરનારા છે, તેને આત્માને દુઃખના આપનારા માને. ચારિત્ર એટલે આત્માના આનંદમાં રમણો, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર કઈ બહાર ક્રિયા ચારિત્ર નથી. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપનો અનુભવ કરી અને એમાં ઠરે ઠરે ઠરે, હિમ જેવો ઠરે, હેમ જેવો ઠરે, સીતો 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 બહુ શાંતિમાં રહે, એને ચારિત્ર કહે છે. એને દુઃખદાયક માને સંબંધ ની ખબર નથી, ચારિત્ર ની ખબર નથી, કોને કેવો સંબંધ, કોઈને કોઈ ચારિત્ર, તેને દુઃખના આપનાર મના. ચારિત્ર તો બાપો બહુ આકરા. ચારિત્ર ને દુઃખદાયક માને એ ચારિત્ર સુખનું દેનારું ને દુઃખનું દેનારું માને, એને સમર્થત્વને ભૂલ છે, મિથ્યા શ્રદ્ધા સમરમાં છે. એ વ્યાખ્યા વિશેષ કરશે. जय जितेंद्र, अभी हमने पूज्य गुरुदेव जी का बहुत ही मार्मिक प्रवचन अज्ञानी मिथ्यात्व जीव कहाँ भूल करता है उस पर हमने सुना. अभी हम आमंत्रण देंगे हमारे सोनगढ़ के माननीय वाचनकार श्री शैलेश भाई शाह. हम उनको आमंत्रण देते हैं कि आज के प्रवचन में आए मुख्य बिंदु हाइलाइट्स पर उनके विशेष स्पष्टीकरण और उनके विचार प्रकट करें. जय जितेंद्र शैलेश भाई. तीन भुवन में सार, वीतराग विज्ञानता, शिव स्वरूप शिवकार, नमः त्रियोग संहार. પૂજ્ય ગુરુદેવ શ્રી નામ છડાળા ગ્રંથ ગાગરમાં સાગર, એમાં બીજી ઢાળમાં 7 તત્વ સંબંધની જે ભૂલ છે, ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વનું પ્રકરણ છે, એમાં અજીવ તત્વ અને આશ્રવ બંધ સંવર વગેરેની ચર્ચા આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં જોયું. પહેલા તો જે પ્રયોજનભૂત 7 તત્વ જે કહ્યા, તો પ્રયોજનભૂત તત્વ 7 છે, પ્રયોજન એક છે. સુખી થવું એ જીવનું પ્રયોજન છે અને એના માટે પ્રયોજનભૂત તત્વ 7 છે.
અને આમ તત્વાર્થ અનંત છે. ટોડરમલ સાહેબે 9મા અધિકારમાં લખ્યું. એક દ્રષ્ટાંતથી સમજીશું તો ખ્યાલ આવશે. જેમ કે ચા પીવું છે એ પ્રયોજન છે. ચા પીવું એ પ્રયોજન એક જ, પણ એના માટે પ્રયોજનભૂત તત્વ કયા કયા જોઈએ? કે ભાઈ ખાંડ જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, મસાલો જોઈએ, ચા જોઈએ. એ પ્રયોજનભૂત થયા ચા માટે. અને એ સિવાય બાકી પણ હળદર, મીઠું, ધાણા જીરું વગેરે પણ છે, પણ એ પ્રયોજનભૂત તત્વમાં નહીં આવે. એ ત્રણ વસ્તુ થઈ ગઈ. પ્રયોજન ચા પીવું, એના માટે પ્રયોજનભૂત તત્વમાં ચા, ખાંડ, દૂધ વગેરે, અને બાકીના બધાને છોડી દો. એમ જીવનું પ્રયોજન એક સુખી થવું, એના માટે 7 તત્વ જાણવા જરૂરી છે. બાકી તો તત્વાર્થ તો અનંત છે. એક વાત પહેલી તો. બીજા નંબરમાં આપણો જે પોઈન્ટ છે અહીંયા આગળ આજના સ્વાધ્યાયના અંતર્ગત, કે આ જે 7 તત્વ સંબંધીની જે ભૂલ છે એ મોક્ષ માર્ગ પ્રકાશક 4થા અધિકારમાં પણ છે અને 7મા અધિકારમાં પણ 7 તત્વની ભૂલ છે. એમાં ફરક શું છે? કે 4થા અધિકારમાં 7 તત્વની ભૂલ છે એ અગ્રહિત મિથ્યાત્વની વાત છે. અનાદિનું, એકેન્દ્રિય વગેરેને પણ જે જોવામાં આવે છે સામાન્ય રૂપથી. 7મા અધિકારમાં 7 તત્વની જે ભૂલ છે એ શાસ્ત્ર ભણ્યું છે, જૈન કુળમાં જન્મેલો છે, શાસ્ત્ર ભણ્યું છે, જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય એ ભણ્યો છે, છતાં પણ એ ભૂલ કરે છે. એની વાત મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકારમાં શાસ્ત્ર અભ્યાસી જે ભૂલ કરે છે એની ચર્ચા છે 7 તત્વની. એટલે જેમ ગણધરદેવ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગને ફેરવે છે, તો આપણો સ્વાધ્યાય પણ એવો હોવો જોઈએ કે આ તત્વની ચર્ચા આવે તો શાસ્ત્રોમાં, મુખ્ય ગ્રંથોમાં ક્યાં કઈ ચર્ચા આવેલી છે એનું જ્ઞાન હશે, તો આપણા એ પ્રકારે ધારણા વિકલ્પાતવાળા જ્ઞાનમાં પણ વધારે નિર્મળતા જોવામાં આવશે. જે સ્વભાવના આશ્રય નિર્મળ પર્યાય થાય છે તો અલગ જ છે. હવે ત્રીજા નંબરમાં છે જીવ અજીવ તત્વની ભૂલ. એમાં આપણે સમયસાર ગાથા 19ની પણ વાત મૂકેલી છે. જો આપણને આમ સરખું લાગે જીવ તત્વને અજીવ તત્વની ભૂલ, પણ આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ તો ખ્યાલ આવશે કે કોઈ એક ઘરમાં કોઈ પેલો નોકર છે, એને એમ કહ્યું કે તું ભાઈ 1 કિલો મોસંબી લઈ આવ. 1 કિલો મોસંબી લઈ આવ. તો એ લીંબુ લઈને આવ્યો. એ શું લઈને આવ્યો? લીંબુ લઈને આવ્યો. તો એની મોસંબી સંબંધમાં ભૂલ થઈ. મોસંબી સંબંધમાં ભૂલ થઈ. હવે લીંબુને પણ ઓળખતો નથી એ વાત તો બરાબર છે, નહીં તો લીંબુ લાવત નહીં. પણ અત્યારે લીંબુ ગૌણ છે, મોસંબી મંગાવી છે, એટલે મોસંબીની એને ખબર નથી પડતી. અઠવાડિયા પછી એને કહ્યું કે તું 1 કિલો લીંબુ લેતો આવ. તો લીંબુ મંગાવ્યા તો મોસંબી લઈને આવ્યો. તો અત્યારે મુખ્યતઃ લીંબુની છે. કે તને એટલી ખબર નથી પડતી લીંબુ કોને કહેવાય. તો મોસંબી મંગાવી છે અને લીંબુ લઈને આવ્યો તો મોસંબી સંબંધની ભૂલ. લીંબુ મંગાવ્યા છે ને મોસંબી લઈને આવે તો લીંબુ સંબંધની ભૂલ છે. એમ જ્યારે, હવે સમજો, હું જીવ છું. હવે હું જીવ છું અને પછી એમાં હું કાળો છું, હું ધોળો છું, હું 5 ફૂટની ઊંચાઈ વાળો છું, 50 કિલો મારું વજન છે, 50 વર્ષ મારી ઉંમર થઈ, તો હું તો એ જીવ તત્વ સંબંધીની ભૂલ થઈ. ખ્યાલ આવે છે કે હું કાળો, હું ધોળો, તો એ જીવ તત્વ સંબંધીની ભૂલ થઈ. અને અજીવ તત્વમાં શું હોય કે કાળું ધોળું તો પૂદગલ છે, 50 કિલો વજન વાળું તો પૂદગલ છે, 50 વર્ષની ઉંમર વાળું તો પૂદગલ છે, પણ કાળો ધોળો તે હું, આખી વાત ખ્યાલ આવે. પહેલા તો હું કાળો ધોળો એ જીવ તત્વની ભૂલ, અને કાળો ધોળો તો છે પૂદગલ, પણ કાળો ધોળો
તે હું એ અજીવ તત્વની ભૂલ થઈ ગઈ. સમજાય છે કે નહીં? હા, એટલા માટે આપણે મોસંબી અને લીંબુના દ્રષ્ટાંતથી પણ સમજ્યા. જે 19 નંબરની ગાથામાં સમયસારની અંદર નો કર્મ કર્મે હું એ અજીવ તત્વની ભૂલ છે, અને હુંમાં વળી કર્મને નો કર્મ છે જીવ તત્વની ભૂલ છે. બરાબર? પછી એના નેક્સ્ટ પોઈન્ટ છે આગળનો, જુઓ. છડાણ આપણા પોઈન્ટ હતા ને એની અંદર આશ્રવ તત્વની ભૂલ. હવે જો એમાં છે, આ બહુ અગત્યની વાત છે. આશ્રવ તત્વ એ જે છડાડામાં ત્યાં લખ્યું, રાગાદિ પ્રગટીએ દુઃખ દેન તિનહી કો સેવત ગિનત છે. રાગાદિ વિકલ્પ હોવા અલગ વાત છે, કેમ કે આ મિથ્યાત્વની વાત છે. સમ્યક દ્રષ્ટિને પણ ભૂમિકા અનુસાર વિકલ્પ હોય છે, પણ અહીંયા મહત્વની વાત એ છે કે રાગાદિ પ્રગટીએ દુઃખ દેન તિનહી કો સેવત ગિનત ચેન. ગુરુદેવસિંહના શબ્દોમાં રાગનો રાગ થયો, આ એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી, પણ રાગનો રાગ તિનહી કો સેવત એ મિથ્યાત્વનો દોષ આવ્યો. ત્યાં ખાલી રાગ છે, ચારિત્રનો દોષ છે. અને દૌલતરામજીએ ઘાઘરમાં સાગર કેવી રીતે, તો તમે દરેક પંક્તિમાં જોશો તો મોસ્ટ ઓફ પંક્તિમાં મળશે તમને ભાવ. સાંભળો જરાક. એક લાઈનમાં કેટલું આવ્યું? રાગાદિ, બરાબર છે ને, એ આશ્રવ તત્વ આવી ગયું. પછી એનો નેચર કેવો? તો રાગાદિ પ્રગટ એ દુઃખ દેન, પ્રત્યક્ષપણે દુઃખ દેનાર છે. એ આશ્રવનું સ્વરૂપ થયું. હવે ભૂલ, રાગાદિ પ્રગટ એ દુઃખ દેન તિનહી કો સેવત ગિનત ચેન. એનું સેવન કરે છે, એ આશ્રવ તત્વ સંબંધીની ભૂલ થઈ. તો એક લાઈનમાં ત્રણ વસ્તુ આવી ગઈ. આશ્રવ તત્વ, એનો નેચર બતાવ્યો દુઃખદાયક છે, અને ત્રીજા નંબરમાં કહ્યું કે એ સંબંધમાં ભૂલ શું કરે છે કે એમાં ચેન માને છે. બરાબર? એમાં સમજો જરાક, આપણે છડાડામાં આગળ ત્રીજી ઢાળમાં પણ આવશે, અને ઉપર અજીવ તત્વની વાત આવી. આ બહારમાં અજીવ તત્વ, સ્ત્રી, પુત્ર, મકાન, પૈસા, એ તો જ્ઞેય છે, અજીવ છે, એ દુઃખનું કારણ નથી. તો દુઃખનું કારણ શું છે કે લખીને રાગાદિ પ્રગટીએ દુઃખ, આશ્રવ દુઃખનું કારણ છે. જેને ત્રીજી ઢાળમાં પણ લખ્યું કે એ હી આત્મ કો દુઃખ કારણ. ધર્મ અધર્મ આકાશ કાળ કે પૂદગલ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ વિકારી ભાવ રાગ દ્વેષના જે પરિણામ છે. તો વારંવાર છડાળ અંદર તમે ઘણી જગ્યાએ જોશો તો આ તમને જોવા મળશે. ત્રીજી ઢાળમાં પણ લખ્યું, અહીંયા પણ લખ્યું છે. અરે પાંચમી ઢાળમાં 12 ભાવનામાં પણ એ વાત આવે છે. ત્યાં આગળ આશ્રવ દુઃખકાર ઘનેરે છે ને, જો યોગન કી ચપલાઈ તાતે હૈ આશ્રવ ભાઈ, આશ્રવ દુઃખકાર ઘનેરે. તો ત્યાં લખ્યું ને આશ્રવ દુઃખકાર ઘનેરે. અને 72 નંબરની ગાથામાં એટલા માટે 3 બોલ લખ્યા. એમાં એનો લોજિક આપ્યું, હેતુ આપ્યું કે આશ્રવ દુઃખનું કારણ કેમ છે. તો ત્યાં લખ્યું આકુળતા ઉપજાવનારા છે, માટે દુઃખનું કારણ છે. આકુળતા ઉપજાવે છે. જ્યાં રાગ છે ત્યાં આકુળતા જોવામાં આવશે. રાગ કહો કે આશ્રવ કહો, એ ભાવ છે. ત્યાર પછી શું છે? જો અજીવ તત્વ એ શરીર, એટલે લખ્યું ને સ્કૂલમાં બધું ખોટું શીખડાવે, મારું શરીર, મારી આંખ, નાક. સ્કૂલમાં પૈસા આપો, મોટી મોટી સ્કૂલો હોય. હવે અહીં કહે છે કે આ શરીર અને આત્મા તો જુદા છે. તન ઉપજત અપની ઉપજે જાન તન નશત આપકો. હવે બે અલગ અલગ છે. અને સ્કૂલમાં ભણાવી જે પ્રમાણે માય બોડી, મારું શરીર, મારે બે આંખ છે, મારે બે કાન છે, મારે નાક છે. સમજાય છે કે નહીં? તો ખોટું ભણાવે ત્યાં આગળ. અને એ વ્યવહારના જે કથનો છે તો સંયોગનું જ્ઞાન કરવામાં, પણ ત્યાં તો અભિપ્રાયની અંદર જે ભૂલ છે એને પુષ્ટ કરાવવામાં આવે છે કે આ પ્રમાણે જ હોય. અને સમયસારની ગાથાઓ છે આગળ છેલ્લી સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં, સમ્યક દ્રષ્ટિ બાઈ રોટલી બનાવે છે એમ દેખતા નથી, કુંભાર ઘડો બનાવે છે એમ દેખતા નથી,
હા, એ જ્ઞાનીની નજર આ પ્રમાણે હોય છે, એ ભાવ અહીંયા રહેલો છે. પછી છે મરણની વ્યાખ્યા. તન ઉપજત અપની ઉપર વાત આવી ને, તો મરણની વ્યાખ્યા શું છે? હા, તન નશત આપકો ના. મરણ થાય એટલે શું વાત છે? મરણનો અર્થ શું? કે આ જીવ જે છે અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, એને શરીરનો સંયોગ થયો. જેમ ક્યાંકથી જીવ દેવ પર્યાયમાંથી અહીંયા આવ્યો, તો જીવ આવ્યો અને આ શરીરનો સંબંધ થયો તો જન્મ કહેવાય, અને શરીરનો જ્યાં સુધી સંબંધ રહ્યો ત્યાં સુધી જીવન કહેવાય, અને શરીરનો વિયોગ થયો તો મરણ કહેવાય. એમાં જીવ તો અનાદિ અનંત જ રહ્યો છે. શરીરના સંયોગ અને વિયોગ અપેક્ષાએ જન્મ મરણ કહેવાય છે. અને શરીરનું જે નામ આપ્યું છે, શરીરનું નામ સમજા મનસુખ આપ્યું છે, તો એમ કહેવાય ને મનસુખભાઈ મરી ગયા, તો મનસુખભાઈ મરી ગયા બોલીએ છીએ. વારંવાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે આ વાત, કે જીવ મરી ગયો એમ નથી બોલતા, એમ કે ભાઈ જીવ ચાલ્યો ગયો અહીંયાથી, જીવ ચાલ્યો ગયો. કોણ મરી ગયું? કે મગન મરી ગયો કે છગન મરી ગયો, એમ બોલીએ છીએ. તો હું નથી મરતો, અને અજ્ઞાન દશામાં જીવ એમ માને છે કે હું મરી ગયો, એ અહીંયા ભાવ પડેલો છે. પછી છે આત્માને આત્માનો વિયોગ ના થાય. જો આત્માને આત્માનો વિયોગ થાય ને, તો પછી જેમ શરીરનો વિયોગ થયો તો આત્માનો વિયોગ થઈ જાય, તો આત્મા બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ ત્યાં આગળ. એટલે આત્માને આત્માનો વિયોગ, એટલે મને મારો વિયોગ ક્યારેય ના થાય. અને જેનો સંયોગ હોય એનો વિયોગ નિયમથી થાય. દેહનો સંયોગ છે, રાગનો સંયોગ છે, માટે વિયોગ નિયમથી થાય. મને આત્માનો વિયોગ ના થાય, કેમ કે એનો મને સંયોગ નથી થયો, એ તો હું છું જ. પછી આગળનો પોઈન્ટ, પરિવર્તન, શરીર સંયોગો. તો આ બધા જે અજ્ઞાની એમ લાગે છે કે આ બધું જાણે કાયમ રહેવાનું હોય, પણ દરેકના ઉપર એક્સપાયર ડેટનો સિક્કો મારેલો છે. ક્ષણભંગુર છે, સુરાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ બધું નષ્ટ છે, પરિવર્તન થવા વાળું છે. જયચંદજી પંડિતજી સાહેબની 12 ભાવનામાં પેલું છે કે દ્રવ્ય રૂપ કરી સર્વથિર. હા, શું છે? પરજયથી રહે કોણ? હા, દ્રવ્ય દ્રષ્ટિ આપા લખો પરજય ને કે પર્યાય તો ક્ષણભંગુર છે. આ દ્રવ્યની પર્યાય પણ ક્ષણભંગુર છે, અને શરીરના સંબંધ વગેરે પણ ક્ષણભંગુર છે. મંગતરાજીની 12 ભાવનામાં આપણે બોલીએ છીએ, કહા ગયે ચક્રી જીન જીતા ભરત ખંડ સારામ, કહા ગયે વે રામ રુ લક્ષ્મણ જીન રાવણ મારા. એ અહીંયા ભાવ રહેલો છે. પછી સર્વજ્ઞનો આધાર. આ બધી જે વાત કહેવામાં આવે છે એ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં ઝલક્યું છે, એના આધારે કહેવાય છે. તો જેના માથે સર્વજ્ઞ નથી એને આ વાત બેસવી અઘરી છે. માથે સર્વજ્ઞ છે તો આ વાત અંદરમાં હકાર આવ્યા વગર રહેશે નહીં. અને છેલ્લું છે, હા, જ્ઞાની રાજપાટને જોનારા છે એ વ્યવહાર, એને માનનારા હોય તો મિથ્યાત્વ, માને તો મિથ્યાત્વ, અને સમ્યક દૃષ્ટિને પુણ્યના ઉદયથી સંયોગમાં જોવામાં આવે છે, પણ એ જાણેલું પ્રયોજનવાન છે, એ વ્યવહાર છે. ખરેખર તો જાણનારો જ જણાય છે, અંદરમાં જઈને જોઈએ તો. પર જણાય છે તો અસદભૂત વ્યવહારનું કથન છે. પછી બંધ તત્વ. બંધ તત્વની અંદર ખાસ વિશેષ વાત, એ તો વિસ્તાર ઘણો છે એનો, કે જો એ લખ્યું ને રતિ અરતિ કરે નિજ પદ વિસાર. થોડુંક આનો ન્યાય સમજી, સમય થઈ ગયો છે આપણો, કે ઘાતી ગુરુદેવના પ્રવચનમાં આવ્યું પણ ખરું આજે, ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે, બધી પાપ રૂપ જ હોય. અઘાતી કર્મની જે 101 પ્રકૃતિ છે ને, એમાં પુણ્ય અને પાપનો ભેદ પડે છે. એટલે તમે શુભ ભાવ કરો ને, શુભ ભાવ, તો અઘાતી કર્મની જે પ્રકૃતિ છે ને, એમાં પુણ્ય પાપના ભેદ પડે છે. ઘાતી કર્મ તો બધી પાપ પ્રકૃતિ બંધાય જ છે, શુભ ભાવથી પણ ઘાતી કર્મની બધી પ્રકૃતિ બંધાય છે. અને ઘાતી કર્મ જે છે ને, આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત તો ઘાતી કર્મ છે. અઘાતી કર્મનો મોટો ઇસ્યુ છે જ નહીં. અઘાતી કર્મ તો અરહંત ભગવાનને પણ જોવામાં આવે છે. એટલે જીવનું ધ્યાન જતું નથી ને શુભ ને અશુભમાં ભેદ પાડે છે.
હા, પુણ્ય ને પાપમાં, પણ બંનેમાં જીવને સરવાળે તો બંધન થાય છે, એ ભાવ છે. અને છેલ્લે સંવરની વાત લખી છે. સંવર માને આત્માનો અનુભવ કરવો. અને ટોડરમલજી સાહેબનો ચોથા અધિકારની લાઈન લગભગ બધાને ખ્યાલ હશે. શું છે? હા, સંવર થતા સુખ થાય. સંવર થતા સુખ થાય છે અને ભવિષ્યમાં દુઃખ નહીં થાય. આ સંવરની ગેરંટી છે. સંવર એટલે આત્માનો અનુભવ. ને જીવને આત્માનો અનુભવ કરવો અઘરો લાગે છે. આ લખે આપકો કષ્ટદાન. આટલા વર્ષોથી જીવ સાંભળે છે ને, ભગવાનના સમવસરણમાં ગયો, વ્રત તપ કર્યા, શાસ્ત્રના અભ્યાસ, સમ્ય દર્શન કેમ નથી કરતો જીવ? અઘરું લાગે છે, નક્કી થઈ ગયું ને, આત્માનો અનુભવ કરવો અઘરો લાગે છે. બધી વાત સાચી, કરવા જેવું તો આજ છે, આજ છે, આજ છે, કરને પણ કર અઘરું લાગે, એ કહે છે અહીંયા ગાડી. એ પ્રકારેનો ભાવ છે. સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરી છે. કોઈને કંઈક ડાઉટ હોય તો મને જેટલો ખ્યાલ છે એના રેફરન્સમાં જવાબ આપીશું આપણે. જય જિનેન્દ્ર. કોઈ બી મુમુક્ષુને કોઈ બી પ્રકારનો પ્રશ્ન છે આજના પ્રવચન રિલેટેડ, કોઈ ઉદાહરણ યા કોઈ વાક્ય યા કોઈ શબ્દ, તમે તમારો હેન્ડ રેઝ કરી શકો તો અમે તમને અનમ્યુટ કરશું અને તમે પંડિતજીને પ્રશ્ન પૂછી શકશો. જય જિનેન્દ્ર, તમને અનમ્યુટ કર્યું છે અનુભૂતિબેન. જય જિનેન્દ્ર, આજે ઘાતી અઘાતિયાનું બોલ્યા હતા ને, એક વખત રિપીટ કરો ને ફરીથી. ઘાતી અઘાતી પ્રકૃતિ. ઘાતી અઘાતીનું ને, હા, બહુ સારી વાત છે. જો મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકારમાં એની ખૂબ સરસ ચર્ચા લખી પણ છે. બંધ તત્વ સંબંધીની ભૂલ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, પણ આપ ગુરુદેવસિંહના પ્રવચન પણ વાંચજો. જો એની અંદર બે રીતે વાત સમજવાની છે, ઘાતી અઘાતી કર્મમાં અને આ જે બંધ તત્વની ભૂલ છે એમાં. એક તો વાત એ છે કે શુભ ભાવ જે છે, સમજો. અત્યારની આપણે એટ પ્રેઝન્ટ વાત કરીએ, પુણ્યનો ઉદય હોય ને તો આ જીવેમાં રાગ કરે છે, અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે, અને પ્રતિકૂળ સામગ્રીમાં શું કરે છે? દ્વેષ કરે છે. અત્યારની એટ પ્રેઝન્ટ અનુકૂળ સામગ્રીમાં રાગ અને પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે. અજ્ઞાની જીવની આ ટેવ છે. હવે સાંભળજો, આ શુભ અશુભ બંધ કે ફલ મંજાર. હવે શુભ ભાવના ફળમાં જીવ દેવમાં જશે, બરાબર છે ને, અને ત્યાં અનુકૂળ સામગ્રી મળશે એટલે શું કરશે? રાગ. અને પાપના પરિણામ અશુભ ભાવના ફળમાં જીવ જશે નરક આદિમાં, બરાબર છે, બંધ કે ફલ મંજાર. અને ત્યાં પ્રતિકૂળ સામગ્રી મળીને એટલે ત્યાં શું કર્યો? એને દ્વેષ કર્યો. તો દેવની સામગ્રી મળી એમાં રાગ કર્યો, નરકની સામગ્રી મળી એમાં શું કર્યો? દ્વેષ કર્યો. તો અહીંયા પણ તું અત્યારે રાગ દ્વેષ કરે છે. અનુકૂળ સામગ્રીમાં રાગ ને પ્રતિકૂળ. કોરોના આવે તો દ્વેષ કરે છે, અને સારા દિવસો આવ્યા તો રાગ કરે છે. તો એવું ભવિષ્યની પર્યાય સંબંધીને પણ થયું ને. તો શુભ અને અશુભમાં ફેર માનવાનો ક્યાં રહ્યો? શુભના ફળમાં જે બંધ થાય એ સારો, અને અશુભના ફળમાં બંધ થાય એ ખરાબ. સરવાળે તો બંધ છે ને, અબંધ દશાને ક્યાં પ્રાપ્ત થાય છે? અને એકમાં રાગ કરે છે ને એકમાં દ્વેષ કરે છે. તો રાગ અને દ્વેષ કરે છે એનાથી તો જીવ દુઃખી થાય છે. એ તો દુઃખદાયક તત્વ છે, આકુળતા ઉપજાવે છે. એટલે પહેલી વાત તો નંબર 1 વાત તો આ છે. માટે બંધ તત્વ સંબંધી ભૂલ, ચાહે પુણ્ય પ્રકૃતિનો બંધ હોય, ચાહે દેવનો બંધ હોય કે નરકનો બંધ થાય, પણ એ સામગ્રીમાં લક્ષે જીવ સુખી દુઃખી થાય છે, તે આકુળતાને ભોગવે છે. બીજી મહત્વની વાત એ છે કે 148 જે પ્રકૃતિ છે એની અંદર ઘાતી કર્મની 47 છે અને અઘાતી કર્મની 101 છે. તો આ જે પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ જે ભેદ પડે છે ને, અઘાતી કર્મની થોડી વાત કરીએ. આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. તો આયુ કર્મમાં 4 આયુ છે, મનુષ્ય, ત્રિયંજ, દેવ, નરક. એમાંથી 3 આયુ શુભ છે અને નરક આયુ અશુભ છે. નામ કર્મની 93 પ્રકૃતિ છે, 93. એમાં કેટલીક શુભ છે અને કેટલીક અશુભ, કેટલીક પુણ્ય પ્રકૃતિ, કેટલીક પાપ. જેમ તીર્થંકર પ્રકૃતિ 93 પ્રકૃતિમાં એ પુણ્ય પ્રકૃતિ છે. સમજાય છે કે નહીં? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય એ બધી પાપ પ્રકૃતિ છે. પંચેન્દ્રિય પુણ્ય પ્રકૃતિ છે. વજ્ર, વૃષભ, નારાસન અને પુણ્ય પ્રકૃતિ, બાકી પાપ પ્રકૃતિ છે.
ઉચ્ચ ગોત્ર પુણ્ય, નીચ ગોત્ર પાપ પ્રકૃતિ, સાતા વેદનીય પુણ્ય, અસાતા વેદનીય પાપ. તો આ અઘાતી ક્રમમાં સાતા અસાતા, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર, શુભ નામ અશુભ નામ, શુભ આયુ અશુભ આયુ, અઘાતી ક્રમમાં શુભ ને અશુભના ભેદ છે. ઘાતી ક્રમની તો 47 જે પ્રકૃતિ છે, જ્ઞાનાવરણની 5, દર્શનાવરણની 9, મોહનીયની 28 અને અંતરાયની 5. એ ઘાતી ક્રમની બધી પ્રકૃતિ તો પાપરૂપ જ છે. એમાં પુણ્ય પાપના ભેદ નથી હોતા. એક વાત. અને ઘાતી કર્મ કરતા અઘાતી કર્મમાં નિમિત્તની અપેક્ષાએ ઘાતી કર્મ કરતા અઘાતી કર્મ વધારે નુકસાનકારક છે. નિમિત્તની અપેક્ષાએ. કામ તો ઉપાદાનનું છે. કેમ કે ઘાતી કર્મનો નિમિત્તપણાનો સંબંધ આત્માના ગુણોનું જે નિર્મલ પરિણમન થાય ને એને ઘાતવામાં નિમિત્ત કારણ છે. હવે સમજો, જીવ અશુભ ભાવ કરે ને તો ઘાતી કર્મનો બંધ તો થાય છે, પણ શુભ ભાવ કરે તો એ ઘાતી કર્મનો બંધ થાય છે. મુનિરાજ 6ઠા ગુણસ્થાનમાં છે. 6ઠા ગુણસ્થાનમાં ગ્રંથ લખવાનો ભાવ, શાસ્ત્ર લખવાનો ભાવ, એ શુભ ભાવ છે ને, એમાં ઘાતી કર્મનો બંધ થાય છે. અને ઘાતી કર્મ તો પાપરૂપ છે. ખ્યાલ આવે છે કે નહીં? એના અનુભાગમાં ભલે ફરક પડે, પણ ઘાતી કર્મ પોતે પાપરૂપ છે. અઘાતી કર્મનો મોટો ઇસ્યુ છે જ નહીં. એટલે કે બડી સિંદરીવત આકૃતિ માત્ર જો અઘાતી કર્મ, તો એનો કોઈ મોટો ઇસ્યુ નથી. એટલે જીવનું ધ્યાન અશુભ અને અશુભમાં ભેદ પાડે છે, પણ ફાયદો નથી. શુભથી પણ ઘાતી કર્મનો બંધ થાય છે. અબંધ સ્વભાવી આત્માના આશ્રય વીતરાગ પરિણામ કરે તો કર્મોની નિર્જરા થાય છે, તો બંધનથી જીવ છૂટે છે. એવો આની એના ભાવ રહેલો છે. એ પ્રકારે છે. જય જિનેન્દ્ર, બહુ સરસ સમજાવ્યું તમે પંડિતજી. જી, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, તત્વાર્થ અનંત કહ્યા આપે શરૂઆતમાં તમારી લેતી વખતે, એ શું હતું? પ્રયોજનભૂત તત્વ સાત છે, પણ તત્વાર્થ અનંત કહ્યા. હા, એ સમજાયું નહીં. તત્વાર્થ અનંત, તત્વાર્થ અનંત એમ ને? હા, પ્રયોજનભૂત તત્વ તત્વાર્થ અનંત છે. એનો અર્થ એ છે કે જો જીવ કેટલા છે? અનંત છે. પૂદગલ અનંતાનંત છે. ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક છે. આકાશ એક છે ને કાલાણું છે, લોક પ્રમાણ અસંખ્યા. તો આ બધા એક 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 થયા ને. તો આ જે છે ને એ અનંત છે. તત્વ છે. તત્વાર્થ તો અનંત છે, પણ એની અંદર ટોડરમલજી સાહેબે લખ્યું, આમ કરો તો બે થઈ જાય, એક જીવ અને અજીવ. અને આમ એનું ડિટેલ કરો તો ગુરુદેવ શ્રી વારંવાર ત્રીજી ગાથામાં કહ્યું ને, ત્રીજી ગાથામાં કે અનંત જગતમાં દ્રવ્યો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને, માટે અનંત અનંતપણાને ધારીને રહેલા છે. અનંત અનંતપણાને. તો આ રીતે જોવામાં આવે તો અનંત જે દ્રવ્ય છે ને, અનંત, એ બધા પૃથક પૃથક રહેલા છે. પણ આપણે એનાથી મતલબ નથી. આપણને સુખ દુઃખનો સંબંધ કોના સાથે છે? જીવને સમજવા માટે પોતાનો, તો એટલા માટે ભેદ કરી દીધા: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. એક જીવ, બીજું અજીવ. પુણ્ય પાપના વિકલ્પ થાય આશ્રવ, એમાં રોકાવું એ બંધ, અને એ રોકાય એ સંવર, નિર્જરા, અને પછી મોક્ષ. એ રીતે ભેદ પાડો. બાકી તો અનંત છે. એ કોઈ કામ જો એ અનંત તત્વાર્થ છે ને, એ તો કેવલ જ્ઞાનમાં જણાય છે. અને પ્રયોજનભૂત સાત તત્વ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જાણવા જરૂરી છે. અને કેવલ જ્ઞાન થતા તત્વાર્થ અનંત છે જણાઈ જાય છે એમને એમ, પણ એ પ્રયોજનભૂત નથી, જણાઈ જાય છે. વાત અલગ છે. એ ભાવ છે. અને એમાં દ્રવ્ય ગુણ પર્યાય બીજા દ્રવ્યના, એ બી એમાં ગર્ભિત થઈ જાય ને. એ અનંત તત્વાર્થ, અનંત તત્વાર્થમાં. હા, એની અંદર એ પણ આવી જશે. એના દ્રવ્ય ગુણ પર્યાય એ બધું પણ, અવિભાગ પ્રતિચ્છેદ બધું પણ આવી જશે. બીજો પ્રશ્ન છે કે રાગાદી પ્રગટીએ દુઃખ દેન, એમાં તમે રાગાદીનું લક્ષણ, આશ્રવનું લક્ષણ કીધું, અને પછી આશ્રવ સંબંધી ભૂલ કીધી. એમાં એક કહ્યું કે રાગનો રાગ એટલે કે અધ્યવસાય, કે રાગ સાથેની એકત્વ બુદ્ધિ જે ગુરુદેવ શ્રી વારંવાર એના પ્રવચનમાં કે છે, તો એના વિશે થોડુંક વધારે ખુલાસો કરો ને. હા, રાગનો રાગ જે કહ્યું ને, રાગનો રાગ, રાગ હોવો એ અલગ વાત છે. અને રાગનો રાગ એટલે
બીજી રીતે ગુરુદેવશ્રીએ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે ને કે બિલાડી જે છે ને એ પોતાના બચ્ચાને પકડે મોઢાથી પકડે, અને બિલાડી ઉંદરને પકડે ને એ પણ પોતાના મોઢાથી જ પકડે. તો બચ્ચાને પણ મોઢાથી પકડે, ઉંદરને પણ મોઢાથી પકડે, પણ પકડમાં ફરક હોય છે. ઉંદરને પકડે છે ને તો ત્યાં મારવાનો ભાવ છે, દબાણથી પકડે છે, મારવાનો ભાવ. અને પોતાના બચ્ચાને પકડે છે ને ત્યાં રક્ષાનો ભાવ છે કે અહીંયાથી બીજે લઈ જવું. પોતાના બિલાડી ત્યાં રક્ષાનો ભાવ, ઉપરથી પકડે છે. એમ મિથ્યા દ્રષ્ટિને જે રાગ ભાવ છે ને એ રાગ ભાવની એને પકડશે કે આ રાગ કરતા કરતા, શુભ રાગ કરતા કરતા સંવર નિર્જરાને મને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જેને આજે જ ગુરુદેવના પ્રવચનમાં આવે ને સાંભળજો, જેને પુણ્યની રુચિ છે એને જળની રુચિ છે, આત્માની રુચિ નથી. સાંભળજો, પુણ્યના પરિણામ હોવા અલગ છે, રુચિ હોવી અલગ વાત છે. અને રાગનો રાગ અધ્યવસાય, મિથ્યા અધ્યવસાય. તો રાગનો રાગ એનો અર્થ એ છે જે કહ્યું ને, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ શાસ્ત્ર ભણવા વગેરેનો વિકલ્પ રાગ આવે છે, રાગ આવે છે, વિકલ્પ આવે, પણ રાગની રુચિ નથી, રુચિ આત્માની છે. બીજા શબ્દોમાં જો આગળ કહીએ ને તો અંદરમાં પોતાનો ભગવાન આત્મા ઉપાધિ થયા વગર રાગ ક્યારે હે ના હોઈ શકે. એમને રાગ હે છે, રાગ હે છે, રાગ હે છે, એવી રીતે રાગ હે ના હોય. આત્મા ઉપાધિ થયો ત્યાં રાગ ઓટોમેટિક હે થઈ જાય છે. પછી ચારિત્રનો દોષ છે, સ્વરૂપમાં સ્થિર રહી શકતા નથી, માટે નબળાઈને લઈને રાગ આવે છે, પણ જાણેલો પ્રયોજનવાન, આદરેલો પ્રયોજનવાન જાણતા નથી. એવા પ્રકારનો ભાવ એની અંતર્ગત રહેલો છે. અનંતવાર ગ્રહવિવેકમાં ગયો, બસ આ તો ભૂલ પડી ગઈ જીવની. અને આપણે સંવરમાં છે એમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં છેલ્લે આવ્યું ત્યારે એમાં એમણે ચારિત્રની મુખ્યતા લીધી, કે ચારિત્ર વેડુના કોડિયા જેવું છે, ચારિત્ર બહુ અઘરું છે, પણ સંવર એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય લેવાના. હા, સમ્યક પ્રશ્ન ફરી જરા. સંવર તત્વમાં ગુરુદેવશ્રીએ કીધું કે સંવર તત્વ સંબંધી જે ભૂલ છે એમાં ચારિત્રની મુખ્યતાથી વાત લીધી, પણ અને ગાથામાં અહીંયા સમ્યક દર્શન આવી જશે ત્યાં. ત્રણે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની ત્રણેય વાત. કેમ કે ત્રણે એક સાથે જ પ્રગટ થાય છે. ત્રણ શું? સર્વગુણાંસ્થી સમ્યક્ત્વ, કૃપાળુ દેવનું છે ને, સમ્યક્ત્વ થતા બધા જ ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થતું જોવામાં આવે છે. ત્યાં આગળ 41 પ્રકારની પ્રકૃતિઓનો બંધ રોકાઈ પણ જાય છે ત્યાં આગળ. હા, તો મારા ખ્યાલથી બીજા કોઈ મુક્ષુને કોઈ પ્રશ્ન નથી, તો આપણે આજની સભા અહીંયા સમાપ્ત કરીએ. અને સુવર્ણપુરી તીર્થધામની ઓરથી બધા સાદરી મુક્ષુને જય જિનેન્દ્ર. અને પાઠશાળાનું એપ ક્વિઝ આજે રાત્રે 12 વાગે સમાપ્ત થશે. તો જેનું બાકી છે ક્વિઝ એટેમ્પ્ટ કરવાનું, પ્લીઝ તમે શીઘ્ર એટેમ્પ્ટ કરજો. ને આપણી બીજી ક્લાસ હશે હવે ફ્રાઈડે વર્ઝન 16 ઉપર. ત્યાં સુધી બધાને જય જિનેન્દ્ર.